નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। લીંબડીથી જાલોદ તરફ જતા માર્ગ ઉપર ટાંડી વળાંકમાં ગટર નહીં હોવાથી પાણી રોડ ઉપર ભરાઈ જવા તેમજ રોગચાળો ગંભીર અકસ્માતો થવા બાબતે ગ્રામ પંચાયત સભ્યે લોકોને સાથે લઈ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી। આજે અમે લીંબડી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે જાલોદ રોડ જે જાય છે અને જાલોદ રોડ પર જે ટાંડીવાળો વળાંક છે એ વળાંકમાં આગળથી આવતું ગંદુ પાણી એક સાઈડના આખા રોડ ઉપર ભરાઈ ગયેલું છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ, અહીંથી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકો એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અવારનવાર એવા અકસ્માતો પણ અહીંયા થયેલા છે કે અહીંયા 2-3 મોટરસાઇકલ ચાલકના મૃત્યુ પણ નિપજેલા છે અને મોટરસાઇકલ ચાલક ઘણીવાર સ્લીપ પણ ખાઈ જાય છે। ઘણીવાર નાના મોટા વાહનોની અંદર નાના વાહનો જેમ કે આ મોટરસાઇકલ ચાલક ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાયેલી છે અને અહીંયાથી કોઈ વાહન કદાચ જો મોટી ગાડી કોઈ સ્પીડમાં નીકળે તો એના છાંટા અહીંયા આજુબાજુ ઉડે છે અને આ ગંદુ પાણી અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઘણા વર્ષોથી ભેગું થાય છે। ઘણો જૂનો પ્રશ્ન છે આ, અને જો તાત્કાલિક ધોરણે અહીંયા જો ગટર બનાવવામાં આવે તો આ પાણી જે ખરું ને એને ગટરની અંદર થઈ અને આગળ જાય, એનો નિકાલ થાય એવું થઈ શકે છે। પરંતુ અવારનવાર અમે લોકોએ ઘણીવાર અમારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે। અમે લોકોએ બીજી સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી છે, ગ્રામ સભામાં પણ રજૂઆત કરેલી છે, વારંવાર રજૂઆતો કરેલી છે, પરંતુ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં નથી આવતો। હવે આ મુદ્દાને ગંભીરતાથી એટલા માટે લેવો જોઈએ કે અહીંયા અવારનવાર નાની મોટી બાઇક સવાર, મોટરસાઇકલ ચાલકને ઈજાઓ થાય છે, પડી જાય છે, કોઈકનું મૃત્યુ થાય છે, તો આને ગંભીરતાથી લેવો જરૂરી છે અને આ સમસ્યાનો નિકાલ ટૂંક સમયની અંદર જો નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર જાહેર હિતને ધ્યાનમાં લઈ અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર જઈ શકીએ છીએ। તમારું નામ? ગ્રામ પંચાયત લીંબડીના સભ્યશ્રી છું, શિરીષ કુમાર। રજૂઆતમાં જણાવ્યા મુજબ લીંબડી ગામથી જાલોદ તરફ જતા માર્ગમાં ટાંડીવાળા વળાંકમાં આગળથી આવતું ગંદુ પાણી પુષ્કળ પ્રમાણમાં વર્ષોથી ભેગું થાય છે અને તેના કારણે આવા પાણીમાં રોગજન્ય મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને અહીં આજુબાજુમાં વસવાટ કરતા લોકો તેમજ ધંધો કરતા ધંધાદારીઓમાં રોગ ફાટી નીકળવાની સંભાવનાઓ તેમજ અહીં ધંધો કરતા રહેતા તેમજ પગે ચાલીને જતા રાહદારીઓ, મોટરસાઇકલ, કાર અને નાના મોટા તમામ પ્રકારના વાહન ચાલકો જે અહીંથી પસાર થાય છે તે તમામને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, જેના લીધે રસ્તો પસાર કરવામાં તકલીફ ઊભી થાય છે। અગાઉ અહીં ગંભીર પ્રકારના અકસ્માતો થયેલ છે, જેના કારણે મોટરસાઇકલ ચાલકોનું મોત પણ નિપજેલ છે અને હાલ દરરોજ કંઈક ને કંઈક મોટરસાઇકલ ચાલકની મોટરસાઇકલ પણ સ્લીપ ખાય છે અને ગંભીર તેમજ સામાન્ય ઈજાઓ પણ થાય છે અને ઘણીવાર તો રોડ ઉપર રહેલા પાણીને ટાળવા જતા મોટરસાઇકલ ચાલકો, કાર તેમજ મોટા વાહનોમાં ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે। આ બાબતની રજૂઆત લીંબડી ગ્રામ પંચાયતના સભ્ય શિરીષ બામણિયા દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે અને બીજી સામાન્ય સભામાં તેમજ 15 ઓગસ્ટની ગ્રામ સભામાં પણ રજૂઆત કરવામાં આવેલ છે। તેથી લીંબડી ગ્રામ પંચાયતના સભ્ય શિરીષ બામણિયા દ્વારા ખાસ કિસ્સામાં વિનંતી કરવામાં આવી છે કે આ બાબતે ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે ગટર બનાવવાનું કામ ચાલુ કરી માર્ગ ઉપર ભેગું થયેલ પાણીનો નિકાલ કરવામાં આવે અને જો આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો જાહેર હિતને ધ્યાનમાં લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, ધરણા પ્રદર્શન કરવા મજબૂર થઈશું તેવી ચીમકી લીંબડી ગ્રામ પંચાયતના સભ્ય શિરીષ બામણિયાએ ઉચ્ચારી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।